નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, જે નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળ શહેરની વિવિધ શાળા અને સ્કૂલો દ્વારા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રેલી સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા. અંતર્ગત માંગરોળ નગરપાલિકા સંચાલિત સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિરના શાળા પરિવાર દ્વારા સિંહ સંવર્ધન અને સંરક્ષણ અંગે લોકજાગૃતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વિદ્યાર્થીઓ સિંહનું માસ્ક પહેરી ઉત્સાહભેર આ રેલીમાં જોડાયા હતા. લોક જાગૃતિ ફેલાય, ગુજરાતના ગૌરવ સાસણગીરના સિંહ સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોને જાગૃત કરી શકાય, પર્યાવરણનું પણ રક્ષણ થાય તેવો એક લોકોમાં સંદેશો આપવાનો પ્રયાસ આ રેલી થકી કરવામાં આવ્યો હતો. 10મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ અનુસંધાને આજે અમારી શાળા દ્વારા જનજાગૃતિ અભિયાનના અંતર્ગત એક રેલી યોજવામાં આવેલી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનો જોડાયેલી હતી. વન વિભાગ અને શિક્ષણ વિભાગની કચેરીના માધ્યમથી મળેલી સૂચના અનુસાર સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે એક લોક જાગૃતિ માટે સૌરાષ્ટ્રના 11 જેટલા જિલ્લાઓની અંદર આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને જેમાં અમારી શાળાએ પણ એમાં જોડાયેલી હતી. શહેરના મુખ્ય માર્ગો ઉપરથી રેલી પસાર થઈ અને રેન્જ ફોરેસ્ટ કચેરી ખાતે પહોંચેલી હતી. ત્યાં આરએફઓ શ્રી માનનીય વાડા મેડમના માધ્યમથી પણ વિદ્યાર્થીની બહેનોને માર્ગદર્શન છે એ પ્રાપ્ત થયેલું હતું. આ રીતે શાળાની અંદર લોક જાગૃતિના ભાગરૂપે સિંહના ચોક્કસ ગીતોનું પણ ગુંજન કરવામાં આવેલું હતું. સાથે સાથે સિંહને લગતા વાર્તાલાપો છે એ પણ વિદ્યાર્થીની બહેનોએ આપેલા હતા.